સુરેન્દ્રનગર જિલ્લાને નર્મદા કેનાલનો સૌથી વધુ લાભ મળી રહ્યો છે, પરંતુ જિલ્લામાંથી પસાર થતી નર્મદાની મુખ્ય અને માઇનોર કેનાલોની સમયસર સફાઈ અને રિપેરિંગ કરવામાં નહીં આવતા અનેક કેનાલો જર્જરિત થઈ છે. કેનાલો જર્જરિત થતા ખેડૂતો માટે આશીર્વાદને બદલે અભિશાપ રૂપ બની ગયું હોય તેમ લાગી રહ્યું છે. ત્યારે આ જર્જરિત કેનાલની નિયમિત સફાઈ કરવામાં આવે તેવી હવે ખેડૂતો માંગ કરી રહ્યા છે. સુરેન્દ્રનગર જિલ્લામાં નર્મદા કેનાલનો મોટો લાભ તો મળે છે, તે સારી વાત છે. માઇનોર કેનાલ, પેટા કેનાલ ને નાની કેનાલથી જે ખેડૂતોને આજુબાજુમાં પાણી લીકેજના પ્રશ્ન છે અને ખેતરોમાં વારંવાર પાણી ભરી જાય છે અને તિરાડો પડીને પાણી લીકેજ થાય છે, તો આની માટે સરકારને યોગ્ય રિપેરિંગ કરી અને ખેડૂતોનું નુકસાન ન જાય એવી કરવાની વિનંતી. ત્યાંથી ખેડૂતોને વારંવાર કેનાલ તૂટવાનું, લીકેજનું, આના કારણે મોટું નુકસાની જાય છે, તો આ સરકારને કેનાલની સાફ સફાઈ કરીને જે લીકેજ છે તે પાણી બંધ કરી અને યોગ્ય પગલાં લેવા ખેડૂતોની માંગ છે. સુરેન્દ્રનગર જિલ્લામાં કેનાલનો લાભ તો બધા કરતા સારો મળ્યો, પણ કેનાલના સાફ સૂફના અભાવે અને ગાબડા પડી ગયા, અમુક લીક થઈ ગયું હોય એના હિસાબે ખેડૂતને જમીન બંજર થવા તરફ જઈ રહી છે. સબ માઇનોર અને માઇનોર કેનાલની હાલત તમે અડખે પડખે જુઓ તો ખબર પડે કે કેટલાના ખેતર બરબાદ થઈ ગયા. તકલીફમાં તો પાણી લીક વધુ થાય અને ખેડૂતને અત્યારે કઈ પાક આવતો નથી. ચોમાસું તો પાક લેવા જઈ શકે એવું જ નથી. જયારે ઉનાળો હોય, જયારે ટાઈમ હોય, ખેડૂતોને કઈ વાવણી ન કરવાની, એ વખતે સરકાર કઈ કરવા આવતી નથી. એ વખતે જો સમારકામ કરીને કમ્પ્લીટ કરીને રાખે તો અત્યારે ઉનાળામાં ટાઈમે પાણી મળી રહે ખેડૂતોને આપે તો. હવે જયારે જરૂર હોય ત્યારે સમારકામ કરવા આવશે અને પછી ટાઈમે જ કેનાલ ચાલુ નહીં થાય અને ખેડૂતોને આમાં પછી મોડું થાય છે. નાની કેનાલોની ખરાબ પરિસ્થિતિ છે. એમાં શું બાવર છે, ઝાડીઓ ઉગી ગઈ છે, અમુક જગ્યાએ લીકેજના પ્રોબ્લેમ બહુ રહે છે અને એના હિસાબે ખેડૂતોને જેને પડખેનું ખેતર હોય એને બધાને લીકેજ થાય છે. લીકેજ થાય એટલે ભેજ બહુ લાગે છે. ભેજ લાગે છે એના હિસાબે શું પાક એમને બગડે છે બધાને.